ઉપલેટા તાલુકાના નીલાખા ગામની પીજીવીસીએલના નવા સબ ડિવિઝન પાટણ વાવમાં જોડતા ગ્રામજનોએ ઉપલેટા જીબી કચેરી ખાતે આક્રોશ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો છે। ઉપલેટા પીજીવીસીએલ કચેરી ખાતે લોકો એકત્ર થઈ આવેદનપત્ર આપ્યું હતું। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ નીલાખા ગામને હાલમાં જ પીજીવીસીએલ દ્વારા નવા બનાવેલ સબ ડિવિઝન પાટણ વાવ સાથે જોડતા સમગ્ર ગામ લોકોએ સખત વિરોધ કર્યો છે। તો રાજ્ય તાલુકાના પાટણ વાવ ગામ ખાતે પીજીવીસીએલ દ્વારા હાલ નવું સબ ડિવિઝન ઊભું કરવામાં આવ્યું છે। ઉપલેટા તેમજ ધોરાજી તાલુકામાંથી અલગ અલગ ગામોને પાટણ વાવ ડિવિઝન સાથે જોડવામાં આવ્યા છે। ત્યારે અનેક ગામના ખેડૂતો અને મજૂર વર્ગ તેમજ ગ્રામજનો દ્વારા આનો સખત વિરોધ નોંધાવી ફરી ઉપલેટા ડિવિઝનમાં લેવા રજૂઆત કરાઈ છે। ત્યારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામના અસંખ્ય લોકો આજે ઉપલેટા વીજ કચેરી ખાતે આવી પહોંચી રોષ વ્યક્ત કર્યો હતો। આ ફેરબદલથી ગામ લોકોનો દર વખતે 10 કિમીના અંતરના બદલે હવે 30 કિમી સુધી લંબાવવું પડે છે, જેના લીધે ખેડૂતો અને મજૂર વર્ગના લોકોને સમય અને પૈસાનો બંનેનો વેડફાટ થાય છે। તો બીજી તરફ નીલાખા ગામથી પાટણ વાવ જવાનો કોઈ અન્ય કામ સિવાય વીજ બિલ ભરવાની કામથી ખાસ આટલા કિમીના અંતરે લંબાવવું પડે છે। ત્યારે ઉપલેટામાં આવવું જ ખૂબ નજીક પડતો હોવાથી ઉપલેટા તેમજ મજૂર વર્ગને પરવડે તેમ હોય અને સમય પણ જાજો ન બગડે તે માટે ત્યારે તમામ ગ્રામજનોએ આજ રોજ ઉપલેટા વીજ કચેરી ખાતે એકત્ર થઈ પીજીવીસીએલના અધિકારીઓને રજૂઆતો કરી છે। નીલાખા ગામને ઉપલેટા ડિવિઝનમાં રાખવા માંગ કરી છે। જે કે સિંહ ગુજરાતી સાથે અરશી આહિર ઉપલેટા। નીલાખા ગામનો રહેવાસી, નીલાખા ગ્રામ પંચાયત સદસ્ય। અત્યારે અમે નીલાખા ગામ લોકોના 150 થી 200 જણા નીલાખાથી અમે ઉપલેટા જીબી કચેરી આવ્યા છીએ। જીબી કચેરીએ જીબીવાળા લોકોએ નીલાખા ગામને પાટણમાં જે નવી ઓફિસ બને છે એમાં નીલાખા ગામને ભેગું જોડવાની વાત જે કરી છે, હવે એ અમને નીલાખા ગ્રામજનોને કે ગ્રામ પંચાયતને કોઈને ખ્યાલ નહોતો, બરોબર। ઓલરેડી 2017થી આ પ્રોસેસ ચાલતી હતી। આજે 7 વર્ષ થયા। 7 વર્ષની અંદર હજી સુધીમાં ગામ લોકોને કોઈને જાણ કરેલ નથી। ગત રાતે અમને સરપંચ દ્વારા ગામ લોકોને જાણ કરવામાં આવી છે। એટલે આજ અમે ગામના 150 થી 200 જણા જીબી કચેરી આવ્યા છીએ અને અમારો એક જ મુખ્ય મુદ્દો છે કે અમારે જે નીલાખામાં જે ઉપલેટાની અંદર જે અમારી વસ્તુ છે જીબીની કામગીરી લગતી, એ તમામ વસ્તુ અમારી આવીને રહીએ અને અત્યારે હાલમાં જ આવતી 1 તારીખની અંદર પાટણમાં મોકલવાના હતા અને અત્યારે હાલમાં અમારે નીલાખા ગામનું બિલ લેવાની પણ જીબી કચેરીએ ના પાડી દીધેલી છે કે તમારું બિલ અહીંયા નહીં ભરાય। તકલીફ શું પડે? તકલીફ અમારે એ છે કે અમારે ત્યાં ઉપલેટા નીલાખાથી ઉપલેટા આવવાના 20 રૂપિયા ભાડું છે અને અહીંથી પાટણમાં જવાના 50 રૂપિયા થાય। 25 કિલોમીટર અમને દૂર અંતર થાય। એટલે અમારે, હું એક ખેડૂત છું પોતે, અમારું ગામ આખું ખેતીવાડીથી જોડાયેલું છે। આ આખો અમારો મુદ્દો છે। અમારે ખેતીવાડી અમારે એવું અમને પોહાતું નથી, કારણ કે 150 રૂપિયા અમને ટિકિટ ભાડું થાય અને ત્યાં જઈને અમારે ધક્કો ખાઈને અમારો આખો દિવસનો રોજ પાડવાનો, 400-500 રૂપિયા મજૂરી પાડવાની, એટલે અમને એક દિવસ અમને 700 થી 800 રૂપિયામાં પડે। એ વસ્તુ, એ તકલીફ અને એ નિર્ણય અમને નથી યોગ્ય લાગતો, જેથી કરી અમે એટલે અહીંયા પણ જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગ્રામ પંચાયત જીબી કચેરીથી હલશું નહીં। હું સીડી મકવાણા, નાયબ ઇજનેર ઉપલેટા ગ્રામ્ય પીજીવીસીએલ। આજે રોજ નીલાખા ગામની જે અમારા ગ્રામજનો છે, અમારા ગ્રાહકો છે, એ આ ગામ અત્યારે પાટણોમાં જોડાય, પાટણો સબ ડિવિઝન નવું થયેલું છે, સબ ડિવિઝનમાં જોડાવા બાબતે ઉગ્ર રજૂઆતો લઈને આવેલા છે। તો એ લોકોને અમે અમારા તરફથી જે કાંઈ પણ સપોર્ટ મળશે, એમણે જે અત્યારે આવેદનપત્ર પણ આપેલું છે। હવે બાયફર્ગેશન એ વસ્તુ એવી છે કે ગ્રાહકની સુવિધા માટે અમે નવા સબ ડિવિઝન ઊભા કરતા હોઈએ છીએ, નવો સ્ટાફ ઊભો કરતો હોઈએ છીએ, નવા લાઇન સ્ટાફ કે ક્લેરિકલ સ્ટાફ, નવા ઇજનેર આવશે। તો ગ્રાહકની સુવિધા માટે આપણે આ પાટણો સબ ડિવિઝન ઉપલેટા ગ્રામ્ય અને ધોરાજી ગ્રામ્યમાંથી બાયફર્ગેટ કરીને નવું ઊભું કરેલું છે। તો પાટણમાં નીલાખા, ગાધા અને ઈસરા આ 3 ગામના અમારા વીજ ગ્રાહકો છે, એમની રજૂઆત એવી છે કે ભાઈ અમને ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે તકલીફ પડે છે, પણ એ હકીકત છે, પણ સાથે એમને પાવરની સ્ટેબિલિટી, પછી નવા કનેક્શન, જે કાંઈ પણ અમારા થકી પીજીવીસીએલની કોઈ પણ સેવાઓ હશે એ નવા સ્ટાફ અને વધારાના સ્ટાફ આવવાથી એને ઝડપી મળી રહે એવી અમારી આશા હોય અને એ આશાને પરિપૂર્ણ કરવા માટે અમે આ કામગીરી કરેલી છે। અને આ જે બાયફર્ગેશન છે એની અંદર અમે જે ક્રાઇટેરિયા મેચ કરેલા હોય પીજીવીસીએલના કે અમારા જીવીએનએલના, એ ક્રાઇટેરિયા મુજબ અમારે ગ્રાહક, એની રેવન્યુ, એનું એસેસમેન્ટ, એ પ્રમાણે અમારે કાંઈ શોર્ટ થતું હોય તો નવા ગામડા એમાં એડ કરીને બાયફર્ગેશન કરી શકતા હોઈએ છીએ।